શું આપને ખબર છે કે ભારતમાં લગભગ 6 કરોડ લોકો એવા છે કે જે લોકોને વર્ટાઇગોનો પ્રોબ્લેમ એટલે કે ચક્કર આવવાનો પ્રોબ્લેમ એ બહુ જ ક્રોનિક, જેનાથી લોકો ખૂબ પીડાય છે, ખૂબ આમ તેમ દોડતા ફરતા હોય છે, છતાં તેમનું યોગ્ય નિદાનને સારવાર થતું નથી. પરંતુ વર્ટાઇગો એટલે કે ચક્કર આવવા, તેનું યોગ્ય નિદાન અને યોગ્ય સારવાર સારી રીતે ક્લિનિકલ એક્ઝામિનેશન થાય અને જો સાચી દિશામાં સારા ટેસ્ટ થાય તો 100% સારવાર શક્ય છે. એટલે આ પ્રકારના દર્દીઓએ આ રીતે સાચા ડૉક્ટરને કન્સલ્ટ કરવો જોઈએ. અને વર્ટાઇગો છે એ 2 ભાગમાં ખાસ કરીને વહેંચાયેલું હોય છે. એટલે એ સેન્ટ્રલ વર્ટાઇગો અને પેરિફેરલ વર્ટાઇગો. સેન્ટ્રલ વર્ટાઇગો છે એ મગજના ભાગનો રોગ છે અને પેરિફેરલ વર્ટાઇગો છે એમાં મોટે ભાગે કાનની સમસ્યાઓના કારણે થતા રોગો આવતા હોય છે. એટલે કોઈ એક જ ડૉક્ટરનું કામ ન હોય. આમાં મગજના ડૉક્ટર અને કાનના રોગોના નિષ્ણાત આ 2 ડૉક્ટરોનું ખાસ કરીને કામ આવતું હોય છે, જેના ઘણા બધા ટેસ્ટો થતા હોય છે. એની પહેલાં આપણે ખાસ આના વર્ટાઇગોના જે લક્ષણો છે એ આપણે સમજી લઈએ. તો ખાસ શું જોવું જોઈએ? તો આપણે વર્ટાઇગો એટલે કે ચક્કર આવતા હોય છે, વારંવાર પડી જતું હોય, આંખે અંધારાવા હોય, સીધા ઊભા ન રહી શકવું હોય, ઘણી વખત આપણું બેલેન્સ ગુમાવી દેવું હોય. આ પ્રકારના જે લક્ષણો છે એ ચક્કર આવવા એટલે કે જેને આપણે સાદી ભાષામાં વર્ટાઇગો કહીએ છીએ તેના લક્ષણો છે. હવે આપણે જે સેન્ટ્રલ પ્રકારનો વર્ટાઇગો છે તેમાં ખાસ કરીને ન્યુરોફિઝિશિયન કે ન્યુરોસર્જન તકલીફો હોય છે. તો કોઈ પણ ડૉક્ટર જોડે જાય તો ડૉક્ટરે પહેલાં સેન્ટ્રલ વર્ટાઇગો છે કે પેરિફેરલ વર્ટાઇગો એ એની ક્લિનિકલ હિસ્ટ્રી અને ક્લિનિકલ એક્ઝામિનેશન પરથી નક્કી કરવું જોઈએ અને યોગ્ય ડૉક્ટર સાથે દર્દીને મળાવવું જોઈએ. જો પેરિફેરલ વર્ટાઇગો છે તો કાન નાક ગળાના રોગોના નિષ્ણાતને મળવું જોઈએ અને સેન્ટ્રલ છે તો ન્યુરોફિઝિશિયન કે ન્યુરોસર્જનને મળવું જોઈએ. સેન્ટ્રલ વર્ટાઇગો છે તેના માટે સીટી સ્કેન, MRI, ક્લિનિકલ એક્ઝામિનેશન સિવાય બીજા ઘણા ટેસ્ટો અવેલેબલ હોય છે જે ન્યુરોફિઝિશિયન અને ન્યુરોસર્જન કરતા હોય. પેરિફેરલ વર્ટાઇગો છે તેમાં ખાસ કરીને દર્દીની ક્લિનિકલ હિસ્ટ્રી એટલે કે પેશન્ટના રિપોર્ટ કરતાં પેશન્ટને ડૉક્ટરે શાંતિથી સાંભળવું અને સમજવું એ ખૂબ જરૂરી હોય છે. ખૂબ સારી ક્લિનિકલ હિસ્ટ્રી લઈએ તો આપણે વર્ટાઇગોનું ચોક્કસ નિદાન મોટે ભાગે ખાલી દર્દીઓ સાથે વાતચીત કરવાથી જ મળી જતું હોય છે. ઘણા પ્રકારના કેસોમાં આપણે ઘણા રિપોર્ટો કરવાની જરૂર પડતી હોય છે. તેમાં ખાસ કરીને ઓડિયોલોજિકલ ડાયગ્નોસ્ટિક ઇન્વેસ્ટિગેશન જેમ કે પ્યોરટોન ઓડિયોમેટ્રી, ઇમ્પેડન્સ ઓડિયોમેટ્રી, CC ટેસ્ટ, ટોન ડીકે ટેસ્ટ જેવા ઘણા ટેસ્ટો થતા હોય છે. આ બધા ઉપરાંત ચોક્કસ પ્રકારનું નિદાન કરવા માટે જે સ્પેશિયલ ટેસ્ટ છે જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે કહેવાય એ પ્રકારનો જે વેસ્ટિબ્યુલો નિસ્ટેગ્મોગ્રાફી એટલે કે VNG ટેસ્ટ, જેમાં પણ ઘણા પ્રકારના ટેસ્ટો કરવાના હોય છે, જેનાથી આપણે સાચી દિશામાં સારી રીતે કરીએ તો યોગ્ય નિદાન કરીને પેશન્ટને યોગ્ય સારવાર આપી શકીએ છીએ. VNG ટેસ્ટમાં આપણે પેરિફેરલ વર્ટાઇગોની જે વાત કરી તેમાં ખાસ કરીને BPPV, લેબ્રિન્થાઇન ફિસ્ચ્યુલા, વેસ્ટિબ્યુલર ન્યુરાઇટિસ છે, વેસ્ટિબ્યુલર લેબ્રિન્થાઇટિસ છે. આ પ્રકારના ઘણા રોગો છે જેનું નિદાન આપણે ચોક્કસપણે કરી શકીએ છીએ, જેની સારવાર પણ ચોક્કસ હોય છે. એટલે આ પ્રકારના દર્દીઓએ ખાસ સંપર્ક કરવો જોઈએ અને યોગ્ય નિદાન કરાવવું જોઈએ. ઘણી વખત આ પ્રકારના દર્દીઓમાં ઓપરેશનની પણ જરૂર પડતી હોય તો એવા દર્દીઓએ ઓપરેશન માટે પણ જવું જોઈએ. યોગ્ય નિદાન કરીને આપણે સારવાર કરીએ તો 100% વર્ટાઇગો આપણે સારું કરી જ શકીએ છીએ. આપણે નસીબદાર છીએ કે ઉત્તર ગુજરાતમાં આપણી GTNT હોસ્પિટલમાં આપણે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણેનું વર્ટાઇગો ક્લિનિક કે જેમાં બધા જ પ્રકારના ટેસ્ટ આપણી સ્પેશિયલ ટેકનિશિયન ટીમો દ્વારા અને ડૉક્ટરની ટીમ દ્વારા, જેમાં ન્યુરોફિઝિશિયન, ન્યુરોસર્જન પણ અવેલેબલ છે, ENT સર્જન પણ અવેલેબલ છે અને સ્પેશિયલ ટ્રેન થયેલા ટેકનિશિયનો પણ અવેલેબલ છે.